તો અમરેલીની દીકરીના કેસમાં પાટીદાર નેતાઓ દિલીપ સંઘાણીને મળ્યા અને દીકરીને જ્યારે પણ ન્યાય અપાવવાની વાત છે તે કરવામાં આવી છે। દીકરીને કાયમી ધોરણે હવે ન્યાય મળે તે પ્રકારની રજૂઆત છે તે દિલીપ સંઘાણીને કરવામાં આવી છે। દિલીપ સંઘાણીએ દીકરીને આજીવિકાનું સાધન મળી રહે તેવી પણ ખાતરી આપી છે। ડોક્ટર ભરત કાનાબાર સહિતના નેતાઓએ રજૂઆત કરી છે। અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને પણ તમામ સમાજો વ્યથિત થયા અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એના આજીવિકા માટે, એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો।